હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં થશે. જય સોમનાથ, જય દ્વારકાધીશ બધાને. અને આજે આપણે બનાવવાના છે તે છે આપણે છે ગુલાબજાંબુ બનાવવાના છે. તે પણ આપણે છે તે રવાના કે મેંદાના નથી બનાવવાના, પણ જે બજારમાં પેકેટ મળે છે ને તેનાથી આપણે બનાવવાના છે. તે કઈ રીતના બનાવે તે હું તમને બતાવવાની છું. કેમ કે તમે લોકો છે તે રવાના અને મેંદાના બનાવતા હશે તો તમને એમ થતું હશે કે આ કે કઈ રીતના બનતા હોય છે, રેડીમેડ આવે છે પાવડર તેના હું તમને બતાવવાની છું કઈ રીતના બને છે. જેથી કરીને તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે તે. આજે આપણે બનાવવાના છે તે છે આપણે ગુલાબજાંબુ બનાવવાના છે. કઈ રીતના બનાવવા તે હું તમને બતાવું છું. કેમ કે આ રીતે આપણે છે તે લોટ આવે છે બજારમાં રેડીમેડ જ હોય છે, પેકેટ આમ તૈયાર જ આવે છે તે આપણે લીધું છે. તેને અંદરથી આપણે બનાવવાના છે. તે કઈ રીતના બને છે તે હું તમને બતાવવાની છું. કેમ કે ઘણા લોકો કીધે છે તે નથી બનતા સારા, પેકેટમાંથી કંઈક તમારી ભૂલ થઈ જતી હોય છે તો ન બને સારા. એટલા માટે છે ને તમે જો આ રીતના બનાવશો ને તો ચોક્કસ છે તે સારા બનશે. તેના માટે છે ને પહેલા તો આપણે આ પેકેટને આપણે છે તે તોડી લઈએ. તેની અંદરથી આપણે છે તે લોટ છે તે આપણે બહાર કાઢી લઈએ આ રીતે. અને આવો લોટ આવે છે તેનો જે કેવાનું બનેલો હોય છે એ તો આપણે કંઈ ખ્યાલ ન હોય. નકર આમ તો આપણે છે તે મેંદાના ને રવાના ને તેવા આપણે બનાવતા હોય છે ગુલાબજાંબુ. અને જો તમે મેંદાના લોટના કે રવાના લોટના બનાવવા માંગતા હોય તો તે પણ મેં છે ડિસ્ક્રિપ્શનની અંદર આપણે નાખેલા છે વિડીયો, તે તમે જોઈ લેજો. અને હવે છે તે આપણે આ લોટ છે તેને આપણે લોટ પહેલાં તો બાંધવાનો છે. તો કઈ રીતના બાંધવો તે પણ હું તમને બતાવવાની છું. તેના માટે પહેલાં તો આપણે તેને તોડીને આપણે નાખી દઈએ તેમાં આપણે લોટ બાંધવાનો છે તેની અંદર. એટલા માટે આ રીતે પહેલાં તો આપણે નાખી દેવાનો છે બધો લોટ. હવે છે તો આપણે આ રીતના છે તે પેકેટની અંદરથી છે તો આપણે લોટને બધો બહાર કાઢી લીધો છે ને હવે તેની અંદર આપણે છે દૂધથી આપણે લોટ બાંધવાના છે. અને જો તમે દૂધની જગ્યાએ છે તમે પાણીમાં પણ લોટ બાંધી શકો છો. એવું નથી કે દૂધમાં જ લોટને બાંધવો. અને તેનું દૂધ છે આપણે એક સાથે નથી નાખી દેવાનું, થોડું થોડું દૂધ નાખીને આપણે લોટ બાંધશું તો છે તે પરફેક્ટ આપણો લોટ છે તે બંધાઈ જશે. અને કેવો બાંધવો તે પણ હું તમને બતાવવાની છું, જેથી કરીને તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને જો તમે દૂધથી બાંધો ને તો પણ સોફ્ટ જ બંધાય છે, અને તમે પાણીથી બાંધો ને તો પણ સોફ્ટ જ બંધાય છે. એટલા માટે છે ને તમે કોઈ પણ વસ્તુથી તમે બાંધી શકો, દૂધ અથવા પાણીથી. અને છે આપણે આને થોડું થોડું કરીને આપણે બાંધશું એટલે છે પરફેક્ટ બંધાઈ જશે. અને હવે તેને તમે જોઈ શકો છો કે ભેગો થતો જાય છે લોટને. આપણે થોડું થોડું દૂધ નાખીને આપણે બાંધીએ છીએ તો પણ હવે તેના છે તો આપણે આ રીતના આપણે પ્રોસેસ કરશું એટલે છે તે બંધાઈ જશે. તેને બંધાતા છે તો આપણે 10 મિનિટ નહીં થાય ત્યાં છે તે આપણે બંધાઈ જશે પરફેક્ટ આપણો લોટ. હવે તમે જોઈ શકો છો કે આપણો લોટ છે તે પરફેક્ટ બંધાઈ ગયો છે. તમે જોઈ શકો છો સરસ મજાનો. હવે કેવો બંધાણો છે તે પણ હું તમને બતાવું છું. એકદમ નયમ છે આપણો લોટ બંધાઈ ગયો છે. અને આ જ રીતના આપણે છે તે લોટને બાંધવાનો હતો. ને હવે તેને આપણે છે ઢાંકીને રહેવા દઈએ છીએ. ત્યાં સુધીમાં આપણે છે તે સાહણી કરી લઈએ. ત્યાં સુધી રહેવા દઈએ તો સાસણી થઈ જશે પછી આપણે આગળની પ્રોસેસ કરશું. હવે તમે જોઈ શકો છો કે મેં અહીં છે તો આપણે ખાંડ નાખી દીધી છે. આપણે ખાંડ લીધી છે તે છે તો આપણે અડધા કિલો જેટલી આપણે છે તે ખાંડ નાખી દીધી છે. અને હવે તેની અંદર છે તે આપણે પાણી નાખવાનું છે. પાણી છે તે પણ આપણે વધારે જ નાખવાનું છે. ખાંડ હોય એનાથી ડબલ આપણે પાણી નાખવાનું, એ ખાસ ધ્યાન રાખવું. અને જો તમે કોઈ પણ માપ કરીને તમે ખાંડ નાખી હોય છે તો તમે છે તેની અંદર પાણી છે તેની ડબલ નાખવાની તમે નાખી શકો છો. અને આ રીતના છે તે પાણી આપણે નાખવાનું છે. કેમ કે આપણે જેટલી ખાંડ લીધી હોય તેની ડબલ પાણી નાખવું જોઈએ, જેથી કરીને આપણે છે તે ગુલાબજાંબુમાં પરફેક્ટ ચાસણી છે તે બેસી જાય. એટલા માટે થઈને જો ચાસણી છે તો અંદર વહી જશે ગુલાબજાંબુમાં તો જ છે તે આપણે જાંબુ છે તે બજારમાં મળે છે તેવા છે તે બનશે. અને તમે જોઈ શકો છો કે આપણે છે પાણી અંદર નાખી દીધું છે. કેમ કે ખાંડ હતી એનાથી ડબલ જ પાણી નાખવાનું હતું. હવે તેને આપણે છે ગેસની ફ્લેમ ચાલુ કરીને તેને આપણે આ રીતના આપણે હલાવશું એટલે છે તે ખાંડ છે તો ઓગળશે. કેવી આપણે ચાસણી રાખવાની છે તે પણ હું તમને બતાવવાનું છું, જેથી કરીને તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે જોઈ શકો છો કે આપણે છે ખાંડ છે તો ઓગળી ગઈ છે. અને ખાંડને છે તો આપણે આ રીતના ઉકાળવા દેવાની છે. હવે તમે જોઈ શકો છો કે આપણી ખાંડ છે તે ઓગળી ગઈ છે.
પીસેલી એલચી પાવડર લીધો છે તે આપણે નાખી દઈએ, કેમ કે તેનાથી છે તે આપણો ફ્લેવર છે તે ગુલાબ જાંબુનો સારો આવે છે, એટલા માટે છે ને આપણે એલચી પાવડર નાખી દીધો છે. અને જો તમે એલચી પાવડરની જગ્યાએ તમે કેસર પણ તેની અંદર નાખી શકો છો, પણ આપણે એલચી પાવડર નાખીએ છીએ એનું ફ્લેવર છે તે વધુ સારી આવે છે, એટલા માટે હવે છે તેને આપણે ઉકળવા દેશું. કેમ કે આપણે થોડી વારમાં તો ઉકળવા દેવાનું છે, ગેસની સામે થવા દેવાનું છે, એ રીતે હું તમને બતાવવાની છું. કેમ કે આપણે ચાસણી છે તો આપણે જે તારવાળી કરતા હોય છે તેવી નથી કરવાની. એ માટે છે ને તમે ખાસ ધ્યાન રાખજો, લોટમાં કન્ટિન્યુ રહેજો, જેથી કરીને તમને ખબર પડે કે ચાસણી છે તે ગુલાબ જાંબુની કેવી હોય છે. હવે તમે જોઈ શકો છો કે આપણી ચાસણી છે તે ઉકળી ગઈ છે. હવે છે તેની અંદર છે તે આપણે કેવી ચાસણી બનાવવાની હતી તે હું તમને બતાવું છું. આ રીતના આપણી ચાસણી છે તે થઈ ગઈ છે તમને બતાવું છું. તમે જોઈ શકો છો આવી છે કે છે તેનાથી આપણી ચાસણી થઈ ગઈ છે, એટલે આપણે પરફેક્ટ ચાસણી ગણે છે. હવે ગેસની ફ્લેમ છે તેને આપણે બંધ કરી દેવાની છે. તેને આપણે છે તે આ રીતના ઢાંકીને રહેવા દઈશું જ્યાં સુધી આપણે ગુલાબ જાંબુ છે તે બને નહીં ત્યાં સુધી. અને હવે છે તેને આપણે ઢાંકીને રહેવા દઈને આગળની પ્રોસેસ કરી લઈએ. હવે આપણી છે તે ચાસણી થઈ ગઈ છે ને હવે આપણે આને જોઈ લઈએ. 10 મિનિટ થઈ ગઈ છે એટલે થઈ ગયું છે આ રીતના. લોટ છે તે મુલાયમ એકદમ થઈ ગયો છે અને હવે તેને આપણે લુવા વાળશું. હવે તેની અંદરથી છે આપણે નાના છે તે લુવા વાળી લેવાના છે. તમે જો જે સાઈઝના તમે ગુલાબ જાંબુ બનાવવા માંગતા હોય તે સાઈઝથી છે તમે લુવા વાળી શકો છો. અહીં છે તે આપણે છે તે એકદમ નાની સાઈઝના આપણે વાળશું તો પણ છે તે આપણે ચાસણીમાં નાખશું એટલે ફૂલી જશે. હવે છે તમે જોઈ શકો છો કે આપણો લુવો છે તે પરફેક્ટ છે તે ભળી ગયો છે. હવે તેને છે એક પ્લેટમાં છે આપણે આ રીતના કાઢી લેશું. આ રીતના આપણે બધા છે તે લુવા બનાવી નાખીએ. હવે છે તે આ રીતના છે તે આપણે વાળી લીધા છે ને એકહારે આપણે બધા નથી વાળવાના, એમ તમને કહેતા ત્યારે ભૂલી ગઈ હતી. પણ છે ને આપણે છે તે આ રીતના આપણે 6-7 છે તમે જો જેટલા તમે નાખવા માંગતા હોય છે તેલમાં એટલા તમારે પહેલાં નાખવાના, એટલા બનાવો તો છે તે પરફેક્ટ છે તે બની જાય છે. આપણે ગુલાબ જાંબુ છે તે અંદરથી પણ જાળીદાર બને. તેના માટે મેં પહેલાં તેલ ગરમ થવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે તેની અંદર છે તે હવે આપણે નાખી દેવાના છે. અને આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેની અંદર આ રીતના આપણે નાખી દઈએ જે બનાવેલા છે તે આ રીતના આપણે નાખીને તેને હલાવશું. છે તમે જોઈ શકો છો કે આપણે છે તે આપણે સળી ગયા છે. હવે તેને આપણે છે તે ફટાફટ આપણે છે તે કાઢીને સીધા આપણે છે તે ચાસણીની અંદર જ નાખવાના છે. તેના માટે આપણે ચાસણીની અંદર છે તે આ રીતના આપણે નાખી દઈએ. આ રીતના ચાસણીની અંદર નાખી દીધા છે. હવે તેને છે તે આપણે આની અંદર નાખીને હવે તેને ઢાંકીને રહેવા દઈશું. ત્યાં સુધીમાં આપણે છે ફરી પાછા આપણે તેલની અંદર છે તે આપણે તરવા મૂકી દઈએ બીજા. તમે જોઈ શકો છો આપણે બધા તરીને અંદર નાખી દીધા છે. અને અંદર તો તમે જોઈ શકો છો કે તે ફૂલી ગયા છે આ રીતે અને એકદમ પોસા થઈ ગયા છે. અને હજી પણ તેને આપણે છે તે આપણે વધારે છે તે આપણે થોડી વાર માટે રહેવા દઈશું એટલે એકદમ પોસા રૂસીવા અને તે ફૂલી જશે. વટાણા નાના છે અને પછી આપણે થોડી વારમાં છે તે ફૂલી જાય છે. આ રીતના તમે જોઈ શકો છો કે આ છે તે આપણે ફૂલી ગયા છે. અને આ રીતના આપણે છે તે બધા ફૂલી જશે. આ કેમ કે આપણે હમણાં જ નાખ્યા છે એટલે હજી ફૂલ્યા નથી, પણ ફૂલી જશે. જેથી કરીને તમે આ રીતના તમે ચોક્કસ બનાવશો. અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે તે.